હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે બુધવાર. ઊંઘમાં મને ડેટ પણ યાદ નથી રહેતી કે વાર પણ યાદ નથી રહેતો, કારણ કે હમણાંથી ઊંઘ મારી પ્રોપર પૂરી નથી થઈ રહી. અને આજે વિડીયોમાં અત્યારે હું સ્ટાર્ટ કરું છું, કારણ કે સવારે નહીં થોડું શ્રીજા પણ હેરાન કરતી હતી અને એનું ધ્યાન પણ રાખવાનું હતું, જેથી વિડીયો સ્ટાર્ટ નહોતો કરું ને અત્યારે મેં એસી ચાલુ કરીને મેં કીધું હવે શાંત વાતાવરણમાં વિડીયો સ્ટાર્ટ કરું, જેથી વોઇસ ક્લિયર આવે. મેં જોયું મારા વિડીયોઝમાં કે વોઇસ ક્લિયર આવતો નથી, એના લીધે વિડીયોઝમાં વ્યૂઝ પણ નથી આવતા. આઈ થિંક એવું હશે. તો હવે હું કોશિશ કરીશ કે મારા વિડીયોમાં વોઇસ ક્લિયર આવે. આજે જ્યારે હું મારા વિડીયોઝ જોતી હતી ત્યારે મને એઝ અ વ્યુઅર ખબર પડી કે વિડીયોમાં વોઇસ ક્લિયરિટી નથી. એટલે મેં હવે કોશિશ કરીશ કે મારા વિડીયોમાં વોઇસની ક્લિયરિટી સૌથી વધારે રહે, જેથી તમને લોકોને વિડીયો જોવાની મજા આવે. તો આજે હું એક મસ્ત મજાના ટૉપિક ઉપર વાત કરવાનું વિચારી રહી છું. આજે કરું કે કાલે કરું એ વિચારું છું, કારણ કે એક મને મનમાં થોટ આવ્યો છે કે તમારા લોકો સાથે શેર કરું. અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 અને અમે કામ વામ કરીને ફ્રી થઈ ગયા છે. અમારા ઘરે આટલું વહેલું જ કામ પતી જાય છે, 12 12:30 મેક્સિમમ. કોક જ વાર જો ધીરે ધીરે કરીએ તો 1:45 થાય, બાકી તો 12 12:15 અમે વાસણને એવું ઘસીને ફ્રી થઈ જઈએ છીએ. અને પછી આખી બપોર રેસ્ટ કરવાનો 4 4:30 સુધી, અને એના પછી સાંજની જમવાની તૈયારી હોય. તમારા ત્યાં કેવું છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મોસ્ટલી બધાના ઘરે આવું જ હોય છે. હવે વાત થઈ શ્રીજાની હેલ્થ અપડેટની. તો શ્રીજાની હેલ્થ હવે થોડી સારી છે, અને અત્યારે એના રમકડા રમી રહી છે ને થોડું સારું છે, એટલે થોડું રમે છે ને થોડું પાછું આરામ કરે છે. અત્યારે મેઇન તો એની માટે આરામ જરૂરી છે, અને આઈ હોપ એ જલ્દી સાજી થઈ જશે અને પછી પાછી વિડીયોમાં કમબેક કરશે એની મસ્તી સાથે. તો બસ વિડીયોને તમે શ્રીજાને જેટલો પ્રેમ આપો છો એટલો જ મારા વિડીયોને પ્રેમ આપજો, એવી તમને આશા છે. ડૉક્ટર બેટા એમના ઘરે હશે, પેશન્ટ ચેક કરતા હશે. હા, શ્રીજાને ઘણું વિડીયોમાં આવું હોય છે, પણ હમણાં હું એને નથી લેતી, કારણ કે બીમાર હોય તો આપણે એટલું કે થોડું એ કેમેરાથી દૂર રહે એ જ સારું છે. તો બસ કંઈ નહીં, હવે અમે મસ્ત મજાનો રેસ્ટ કરીએ. એના